મોરબી હળવદ હાઈવે પર ઘૂંટુ ગામ પાસે રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે। આંદોલન ગામના સરપંચ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં લોકોએ રસ્તા ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો છે। લોકોએ જણાવ્યું છે કે ઘણા સમયથી રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ અંગે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં રોષ વધ્યો છે। આ ઘટના પછી ઘૂંટુ ગામ પાસે લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહનો માટે સતત મુશ્કેલી પડી રહી છે। નબળી ગુણવત્તાવાળું કામ થાય, કારણ કે આજ 2 મહિના પહેલા ગટરમાં ખાડા પડી ગયા હતા, તૂટી ગઈ હતી ગટર। અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબ મોરેશ્વર મહાદેવની જગ્યા સંભાળું છું અને ગામનું અત્યારે ટ્રાફિક એટલું બધું છે કે સીમા નહીં, અને આજુબાજુનું દબાણ એટલું બધું વધી ગયેલું છે, દુકાનો કોઈ પાડતા નથી અને હાલે એવી કે તરે એવી જગ્યા પણ નથી। અને બીજું કે આ જે રોડ ઉપર કામ હાલે છે, ક્યારે એના કોન્ટ્રાક્ટર કે એના સુપરવાઇઝરો કોઈ દી હાજર રહેતા। સંવાદદાતા અંકિત જોડાયા છે। જે અંકિત, શું જાણકારી? બિલકુલથી જો વાત કરીએ તો હળવદ હાઈવે ઉપર જે ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેમાં ઘૂંટુ ગામ પાસે જે રોડના કામને લઈને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। આ ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને જે ગ્રામજનો છે તેમના દ્વારા ચક્કાજામ છે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેમાં ગામના સરપંચ સહિત જે લોકો દ્વારા જે રસ્તા ઉપર બેસી અને વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા ઘણા સમયથી આ જે રોડ છે તે રોડના કામમાં પણ નથી કરવા, જેના કારણે આજે લોકો વિફર્યા છે। અંદાજે 2 કિલોમીટર જેટલું આજે ચક્કાજામ કરવાથી આજે વાહન જી આભાર।